નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે છોટાઉદેપુરના નસવાડી ખાતે એપીએમસીમાં તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે 5 બેઠક માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। આ ચૂંટણી માટે નસવાડી મામલતદાર કચેરી દ્વારા એપીએમસી ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું હતું, જેમાં મતદારે 5 મત આપવાના હતા। આમ 9 મતદારોએ મતદાન કર્યું। આ ચૂંટણીમાં ભાજપે પોતાની એક પેનલ ઉતારી, જેમાં ભાજપના 5 ઉમેદવારનો વિજય થયો। ભાજપની વિરુદ્ધમાં જે જૂથ ઉમેદવારી કરતી હતી તે જૂથને હારનો સામનો કરવો પડ્યો હતો। આજરોજ નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મંડળી વિભાગની સભ્યોની ચૂંટણી હતી। એમાં ટોટલ 9 મતદારો હતા અને ઉમેદવારો 8 હતા અને આપણે એની સંખ્યા સભ્યોની સંખ્યા 5 છે, એટલે એના માટે ચૂંટણી થઈ અને આજે એની ગણતરી પણ કરવામાં આવી અને 5 ઉમેદવારો ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। આજરોજ નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ। એમાં ભાજપ પ્રેરિત 5 સભ્યો ચૂંટાયા છે। આ તબક્કે પ્રદેશ પ્રમુખ માનનીય CR પાટીલ સાહેબ, ઝોન પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી માનનીય રમેશભાઈ ઉકાણી સાહેબ અને જિલ્લાના પ્રમુખ માનનીય ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબનો આ ભાજપના મેન્ડેટ આપેલા 5 ઉમેદવારો વિજયી થયા છે। તે બદલ નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। જનરલી સહકારી સંસ્થામાં નસવાડી તાલુકામાં ચૂંટણીઓ થતી નથી। દરેક લોકો સાથે બેસી અને એનો નિકાલ કરી દેતા હોય છે। આ પણ ચૂંટણી ટાળી શકાશે, પણ હવે કુદરતે ગમ્યું તે ખરું। બાકી આ પણ ચૂંટણી ટાળવા માટેના તમામ પ્રયત્નો થયા હતા। નસવાડી તાલુકામાં 2 સંઘ છે, એક આદિજાતિ સહકારી વેચાણ સંઘ અને એક નસવાડી તાલુકા સહકારી વેચાણ સંઘ। દર 5 વર્ષે એની ચૂંટણી ડેપ્યુટી કલેક્ટર સાહેબ કરે છે અને ડેપ્યુટી કલેક્ટર પાવર આ ડેલિગેટ કરી દે મામલતદારને, એટલે આ ચૂંટણી દર 5 વર્ષે આવે છે। 2 સંઘની ચૂંટણી હતી, એમાં હું આદિજાતિ સહકારી સંઘનો ડિરેક્ટર છું, એના ચેરમેન છે ધીરુભાઈ ભીલ। અમે લોકો કોઈ દિવસ ચૂંટણી થવા જ નથી દેતા। આટલા વર્ષોથી 1999 પછી કોઈ દિવસ અમે ચૂંટણી થવા નથી દીધા, ચાહે પ્રમુખની હોય કે ઉપપ્રમુખની હોય। તેવી રીતે આ જ સંઘ 1999-2000માં એની સ્થાપના થઈ છે અને ત્યાર પછી આ સૌ પ્રથમ